વેલકમ ફ્રેન્ડ્સ ઇન એસક્યુબ એજ્યુ ટોક્સ. અત્યારે આપણે ડીડી સેટ 2026 માટે ફિઝિક્સના ઇલેક્ટ્રિક કરંટના એમસીક્યુઝ ઇઝી અને શોર્ટકટ ટ્રિક્સ સાથે જલ્દીથી આન્સર આવી શકે એવી રીતે એ એપ્રોચથી સોલ્વ કરીએ છીએ. તો આગળના 4 પાર્ટની અંદર જે એમસીક્યુ સોલ્વ કરેલા એ જ કન્ટેન્ટને હવે આપણે આગળ નવા એમસીક્યુઝની સાથે સોલ્વ કરીએ. 59 નંબરનો ક્વેશ્ચન છે. An electron is at rest when it passes through 2 points having potential difference of blank. Its energy changes by 1.6 into 10 raised to 9 joule. હવે એની અંદર એવું કીધું છે કે ભાઈ એનર્જીનો ચેન્જ આપણે ફાઇન્ડ કરવાનો છે કે ઇલેક્ટ્રોન છે એ રેસ્ટ કન્ડિશનમાં છે અને 2 પોઈન્ટની વચ્ચેથી જ્યારે પાસ થાય છે ઇલેક્ટ્રોન્સ, તો એ વખતે એની એનર્જીનો ચેન્જીસ છે એ 1.6 ઇન્ટુ 10 રેઝ ટુ -19 જેટલો આવે છે. તો પોટેન્શિયલ ડિફરન્સ કેટલો હશે એટલે આપણે વોલ્ટેજ છે એ ફાઇન્ડ કરવાનો છે. તો એનર્જીના ચેન્જીસના આધારે વોલ્ટેજ માટેની ફોર્મ્યુલા છે ડેલ્ટા E ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ ઇન્ટુ વી. હવે એનર્જીનો ચેન્જીસ આપણે ફાઇન્ડ કરવો હોય તો ચાર્જ આપણને આપેલો છે 1.6 ઇન્ટુ 10 રેઝ ટુ -19 ઇન્ટુ વી. તો 1.6 ઇન્ટુ 10 રેઝ ટુ -v એટલે -19 એટલે એ કેટલા થશે? 1 કુલમ જેટલું થશે. 1 કુલમ ચાર્જ થશે તો કેટલા વોલ્ટ થશે? 1 વોલ્ટ. એટલે આપણો આન્સર આવશે ઓપ્શન બી, 1 વોલ્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 60 નંબરના ક્વેશ્ચનમાં એવું કીધેલું છે કે ધ ચાર્જ ઓફ 3 કુલમ એક્સપિરિયન્સ ફોર્સ ઓફ 3 ઇન્ટુ 10 રેઝ ટુ 3 ન્યૂટન વેન પ્લેસ્ડ ઇન યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ ધ પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન 2 પોઇન્ટ્સ સેપરેટેડ બાય 1 સેન્ટીમીટર. આપણને પ્રીવિયસ સમની અંદર જે પૂછેલું હતું એ જ ફોર્મ્યુલાથી આની અંદર પણ કરી શકાય, પણ આપણને અહીંયા એવું કીધેલું છે કે સેપરેટેડ બાય 2 પોઈન્ટ્સ એટલે અહીંયા આપણને પ્રોપર ડિસ્ટન્સ છે એ આપેલું છે. એટલા માટે થઈ અને આપણે E ઇઝ ઇક્વલ્સ ટુ ફોર્સ પણ આપેલો છે એટલે પ્રીવિયસ ઇક્વેશન નહીં ચાલો, સોરી, ફોર્સ આપેલો છે એટલે E ઇઝ ઇક્વલ્સ ટુ F અપોન ક્યુ. આ ફોર્મ્યુલાથી આપણે સોલ્વ કરવું પડશે. તો ફોર્સ આપેલો છે આપણને 3 ઇન્ટુ 10 રેઝ ટુ 3 ન્યૂટન અને કુલંબ આપેલો છે 3. તો 3 કટ થઈ જાય, આપણી પાસે બચ્યું 10 રેઝ ટુ 3 અને એ ઓલમોસ્ટ 1000 વોલ્ટ થાય એટલે 1000 વોલ્ટ પર મીટર. ઓપ્શન ડી આપણો આન્સર બનશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 61 નંબરની અંદર ધ ઇલેક્ટ્રિક પોટેન્શિયલ વી ઓફ પી એટ પોઈન્ટ પી એટ ડિસ્ટન્સ આર ફ્રોમ ધ પોઈન્ટ ચાર્જ ક્યુ ઇઝ પ્રપોઝનલ ટુ. તો આ એક ફેક્ચ્યુઅલ ડેટા બેઝડ ક્વેશ્ચન છે. તો અહીંયા વી ઇઝ ઇક્વલ્સ ટુ આપણી પાસે ફોર્મ્યુલા છે કે ક્યુ અપોન આર. ચાર્જ આપેલો હોય, ડિસ્ટન્સ આપેલો હોય તો કે ક્યુ અપોન આરના આધારે 2 ચાર્જ આપેલા હોય તો Q1 Q2 અપોન આર સ્ક્વેર થાય, એ ફોર્સ માટે થાય. અહીં વોલ્ટેજ માટે પોટેન્શિયલ ડિફરન્સ પૂછેલો છે તો પોટેન્શિયલ ડિફરન્સ હોય તો 2 જ ફોર્મ્યુલા લાગુ પડે. કાં વી ઇઝ ઇક્વલ્સ ટુ કે ક્યુ અપોન આર થાય, કાં પછી ડેલ્ટા E ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ ઇન્ટુ વી થાય, અથવા તો વી ઇઝ ઇક્વલ્સ ટુ વર્ક ડન અપોન ચાર્જ. આ ત્રણમાંથી એક જ ફોર્મ્યુલા છે. જો પોટેન્શિયલ ડિફરન્સ અને કઈ આપણને ફિનોમિના આપેલી છે, કયા પેરામીટર્સ આપેલા છે એ જો આપણને ખબર પડી જાય તો ફિઝિક્સનો કોઈ પણ સમ તમે ઇઝીલી સોલ્વ કરી શકો. ફિઝિક્સની અંદર આ જ ગેમ પોઈન્ટ છે કે તમને ફોર્મ્યુલા ખબર પડી ગઈ એક વખત એટલે ઇઝીલી તમે કોઈ પણ સમ છે એ સોલ્વ કરી શકો. અને મેં અગાઉ પણ તમને કીધું છે કે આવી રીતે જ્યારે સોલ્યુશન જોવા માટે બેસો ત્યારે પેન અને પેપર સાથે લઈને બેસજો, જેથી કરીને આવા ફોર્મ્યુલા છે અથવા તો કોઈ શોર્ટકટ ટ્રીક છે ચાલુની અંદર આપણે ડિસ્કશન કરેલું હોય તો એ આપણે લઈ શકીએ. તો અહીંયા આપણને પ્રપોઝનલમાં પૂછ્યું છે તો અહીંયા પોટેન્શિયલ ડિફરન્સ અને આર બે એકબીજાની સાથે કયા પ્રપોઝનમાં છે? ઇન્વર્સલી પ્રપોઝનમાં છે એટલે ઓપ્શન બી આપણો આન્સર થશે, 1 અપોન આર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એવું આપેલું છે કે એટ અ પોઈન્ટ પી એટ ડિસ્ટન્સ 25 મીટર ફ્રોમ અ ચાર્જ 1 કુલમ એટ અ ડિસ્ટન્સ ઓફ 100 મીટર ફ્રોમ ચાર્જ ઓફ 4 માઇક્રોકુલમ ધ ઇલેક્ટ્રિક પોટેન્શિયલ પી કેટલું થશે? તો અહીંયા આપણને 2 ચાર્જ અને 2 ડિસ્ટન્સ આપેલા છે તો કે ક્યુ અપોન આર ફોર્મ્યુલા લાગશે, પણ 2 વખત ચાર્જ અલગ અલગ છે. તો આવી રીતે જ્યારે ચાર્જ આપેલા હોય પી ડિસ્ટન્સ ઉપર ત્યારે એ 2 ચાર્જનું એડિશન થાય. તો અહીંયા આપણે વી ઇઝ ઇક્વલ્સ ટુ કે ઇન્ટુ અહીંયા ફોર્મ્યુલા બની જશે Q1 અપોન R1 પ્લસ Q2 અપોન R2. કેની વેલ્યુ પુટ કરી દઈએ તો એ થશે 9 ઇન્ટુ 10 રેઝ ટુ 9. Q1ની વેલ્યુ આપણને આપેલી છે 1 માઇક્રોકુલમ એટલે એ થશે 1 ઇન્ટુ 10 રેઝ ટુ -6. ડિસ્ટન્સ ફર્સ્ટ આપણને આપેલું છે 25. Q2ની વેલ્યુ છે 4 ઇન્ટુ 10 રેઝ ટુ -6 અને ડિસ્ટન્સ આપેલું છે 100 મીટર. અને આપણે સોલ્વ કરીએ તો અહીંયા થશે 100નો એલસીએમ લઈએ તો ઉપર થઈ જશે 4 ઇન્ટુ 10 રેઝ ટુ -6 પ્લસ 4 ઇન્ટુ 10 રેઝ ટુ -6 અને અહીંયા થશે 9 ઇન્ટુ 10 રેઝ ટુ 9. તો 4 + 4 8 થઈ જશે, 8 9 72
અહીંયા 9 અને -6 એટલે -12 અને -12માંથી 9 પાવર છે એ માઇનસ થાય એટલે 3 પાવર બચે. હજી આ નીચે 10⁻³ છે, હજી 2 0 કટ થઈ જાય એટલે અહીંયા આપણો આન્સર થશે 720 વોલ્ટ. તો ઓપ્શન સી આપણો આન્સર થશે. 63માં એવું આપેલું છે કે ધ ડિસ્ટન્સ between charge of 1 microcoulomb and 3 microcoulomb is 8 centimeter. The electric potential at the midpoint of the line joining at these two charges will be. તો બેને મિડ પોઈન્ટ ઉપરનું આપણે પોટેન્શિયલ ડિફરન્સ ફાઇન્ડ કરવાનો છે. તો સેમ એ જ ફોર્મ્યુલા KQ/R. આ વખતે આપણને બે ચાર્જીસ આપેલા છે, બે વચ્ચેનું ડિસ્ટન્સ છે એ સેમ છે, મતલબ મિડ પોઈન્ટ છે. તો અહીંયા Kને એઝ ઇટ ઇઝ રહેવા દઈએ, અહીંયા બનાવી દઈએ Q1 + Q2/R. અહીંયા Kની વેલ્યુ પુટ કરીએ 9 × 10⁻⁹. Q1 એટલે એ છે 1, અહીંયા +3 કરી દઈએ. ડિસ્ટન્સ છે આપણને 8 સેન્ટીમીટર આપેલું છે, પણ આપણે એનો મિડ પોઈન્ટ જોઈએ છે એટલે એ થઈ જશે 4 અને અહીંયા થશે 10⁻⁶. હવે અહીંયા આને સિમ્પ્લિફાઈ કરીએ, આ બેનું ખાલી કોમન કાઢી લીધું છે 10⁻⁶. તો 9 × 10⁻⁹, અહીંયા 4/4 અને અહીંયા 10⁻⁶. અહીંયા પાછું 8 સેન્ટીમીટર છે અને એટલે 4 સેન્ટીમીટર હોય તો અહીંયા 0.04 થશે. અને આને તમે કટ કરો તો અહીંયા ઉપર છે એ કેટલા બચશે? 100 બચશે. તો 10 આમ જોવા જઈએ તો 11 થઈ જાય, 11માંથી 6 પાવર જાય એટલે કેટલી પાવર બચે? 10⁵ વોલ્ટ. આન્સર છે 9ના ફોર્મમાં આવે છે એટલે આગળનું આપણી પાસે ક્લિયર થઈ ગયું. ખાલી આપણે શેનું પાવરનું જ સોલ્યુશન કરવાનું હતું, કારણ કે બધાની અંદર 9 આન્સર તો કોમન છે. તો 10⁵ વાળો આપણો આન્સર થશે એટલે ઓપ્શન ડી આપણો આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એમાં આપેલું છે 2 ઇક્વલ એન્ડ ઓપોઝિટ ચાર્જીસ. ઇક્વલ અને ઓપોઝિટ હોય, ડિસ્ટન્સ ગમે એટલું હોય, આન્સર હંમેશા 0 બને મિડ પોઈન્ટ ઉપર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 65માં એવું આપેલું છે કે ધ ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એટ ધ સરફેસ ઓફ અ ન્યુક્લિયસ ઓફ રેડિયસ 9 × 10⁻⁻15 અને Z ઇઝ ઇક્વલ્સ ટુ આપેલું છે આપણને 50. હવે આપણી પાસે એક કુલમની ફોર્મ્યુલા હતી N × E. હવે અહીંયા આપણને Z આપી દીધું છે તો આપણે એનની જગ્યાએ લઈ લઈએ Z × E. આની અંદર વેલ્યુ પુટ કરી દઈએ તો ઝેડની વેલ્યુ છે 50, ઇલેક્ટ્રોનની વેલ્યુ આપેલી છે આપણને ખબર છે સ્ટાન્ડર્ડ વેલ્યુ 1.6 × 10⁹. તો 16 5 80 થાય. તો અહીંયા આપણો પેલો આન્સર બનશે 80 × 10⁻⁹. હવે આપણી પાસે જે ફાઇન્ડ કરવાનું છે ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એટલે V ફાઇન્ડ કરવાનું છે. તો એ થશે KQ/R. તો Kની વેલ્યુ 9 × 10⁹, Q જસ્ટ આપણને મળ્યો છે 80 × 10⁻⁹ અને ડિસ્ટન્સ ન્યુક્લિયસની રેડિયસ આપેલી છે, રેડિયસ છે એ 9 × 10⁻⁵. તો આ બે કટ થઈ ગયા, 80 બચ્યા, -15 ઉપર જાય એટલે અહીંયા 4 પાવર બચે અને એ થઈ જશે 13 પાવર. એટલે આપણો આન્સર થશે 80 × 10⁵ પાવર, કારણ કે 19માંથી 9 જાય તો 10 પાવર બચે, આ પાછું ઉપર જાય એટલે 5 પાવર બચે. તો 80 × 10⁵. તો આપણો આન્સર થઈ જશે ઓપ્શન બી 8 × 10⁵. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. હવે 2 metallic sphere of radius R1 and R2 have the same potential, then the ratio of their charges. તો આપણી ફોર્મ્યુલા છે V1/V2. એની અંદરથી આપણે રેડિયસ લઈ શકીએ કે Q1/R1 કે Q2/R2. કે કટ થઈ જશે. પછી મેટાલિક સ્ફિયર છે R1 અને R2 એની રેડિયસ છે, બાકી બધું જ સેમ છે, સેમ પોટેન્શિયલ છે એટલે Q1 ને Q2B અત્યારે કટ કરી દઈએ તો આપણો આન્સર થશે R1/R2. એટલે ઓપ્શન સી આપણો આન્સર થશે, R2/R1. એટલે ઓપ્શન સી આપણો આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 67માં એવું પૂછેલું છે કે 4 point charges each of +Q coulomb are placed at the circumference of a circle of diameter 2d in a such a way that they form a square, then the potential at the center. તો સેન્ટર ઉપર પોટેન્શિયલ કેટલું હોય તો આપણી પાસે ફોર્મ્યુલા છે V = KQ/R. અહીંયા ટોટલ 4 માટે કીધેલું છે એટલે અહીંયા થઈ જશે 4KQ અને પાછું આપેલું છે આપણને ડાયામીટર 2d. તો 2d ડાયામીટર હોય તો એની રેડિયસ કેટલી થાય? d જેટલી થાય. ઓપ્શન બી આપણો આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ.
વિચ ઓફ યુનિટ ઇઝ સ્મોલેસ્ટ એમોંગ ધ પ્રેક્ટિકલ યુનિટ્સ ઓફ કેપેસિટન્સ? તો પાઇકોફેરેડ, માઇક્રોફેરેડ, નેનોફેરેડ અને મિલીફેરેડ. તો આ 10⁻6 હોય, આ 10⁻3 હોય. આ નેનોફેરેડ છે એ 10⁻12 હોય અને નેનો છે ને 9 હોય, હા નેનો -9 હોય અને પાઇકોફેરેડ છે એ 10⁻12 હોય. એટલે સૌથી નાનો કયો થાય? પાઇકોફેરેડ થાય. આ એટલા માટે લખી દીધું છે, કદાચ ક્યાંક તમારે કન્વર્ઝનમાં કામ લાગે, એટલે નાનો યુનિટ થશે 10⁻12. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 69માં એવું આપેલું છે કે ઇફ અ પ્લેટ એરિયા ઓફ પેરેલલ પ્લેટ કેપેસિટર ઇઝ A એન્ડ ડિસ્ટન્સ બિટવીન ધ ટુ પ્લેટ્સ ઇઝ D, ધેન ઇટ્સ કેપેસિટન્સ ઇઝ. તો એનું કેપેસિટન્સ કેટલું થશે? તો કેપેસિટન્સની સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા છે C = ε/A/D. તો આની અંદર આપણને જે પૂછેલું છે ε0A અને D, ઓપ્શન A આપણો આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 70માં એવું આપેલું છે કે વેન ધ કેપેસિટર ઓફ 20 માઇક્રોફેરેડ ઇઝ ચાર્જ અપ ટુ 0.01 કુલમ ધ પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન ટુ પ્લેટ્સ વિલ બી. તો ચાર્જ આપણને કીધો છે, તો V = Q/C આપણી ફોર્મ્યુલા થશે. અને આની બેઝિક ફોર્મ્યુલા એવી છે કે કેપેસિટન્સ હોય અને ચાર્જ તમને આપેલો હોય તો એનું ટોટલ નંબર ઓફ ચાર્જ કેટલા થશે? CV જેટલા થશે. તો આ એની સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા છે. તો Q આપણને આપેલું છે 0.01 કુલમ અને 20 માઇક્રોફેરાડ છે, એટલે એ થઈ જશે 20 × 10⁻6. 0.01 છે એને આપણે કરી દઈએ 10⁻2 પાવર, કારણ કે પાવરને ઉડાડવી છે એટલા માટે. અને આને કરી દઈએ 2 × 10⁻, આ થઈ જશે 5. આ પાવર ઉપર જશે અને એ બેનું સિમ્પ્લિફિકેશન કરીએ એટલે એ થઈ જશે 10⁻³ પાવર / 2. 10⁻³ એટલે 1000 / 2. આને કટ કરો તો આપણો આન્સર બને 500 વોલ્ટ. ઓપ્શન એ આપણો આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 71માં એવું આપેલું છે ધ કેપેસિટન્સ ઓફ પેરેલલ પ્લેટ કેપેસિટર ડઝ નોટ ડિપેન્ડ ઓન વિચ ઓફ ધ ફોલોઈંગ. તો કેપેસિટન્સ છે એ કોની ઉપર ડિપેન્ડન્ટ ન હોય? તો હમણાં આપણે ફોર્મ્યુલા જોઈ હતી ε0A/D. તો આની અંદર ε0A એટલે એરિયા ઉપર ડિપેન્ડ કરે છે, ડાયામીટર ડિસ્ટન્સ ઉપર ડિપેન્ડ કરે છે, પણ કોની પર ડિપેન્ડ નથી કરતું? તો ચાર્જીસ ઓન પ્લેટ્સ. કારણ કે અહીંયા કોઈ જગ્યાએ Cનું ક્યાંય આપણને નામ મળતું નથી, આખા ફોર્મ્યુલા અંદર Cનું ક્યાંય નામ મળતું નથી. એટલે પ્લેટ એરિયા એ ઉપર ડિપેન્ડ કરે, ડિસ્ટન્સ બિટવીન પ્લેટ એટલે ડિસ્ટન્સ ઉપર ડિપેન્ડ કરે, સ્ટેપ્સ એની ઉપર પણ ડિપેન્ડ કરે, પણ ચાર્જીસ ઉપર ડિપેન્ડ કરે નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એટલે આ તમને આ 3 વસ્તુ ખબર હોય કે આ 3 તો ન જ આવે, તો એનો મતલબ ઓપ્શન C આપણો આન્સર થશે. એલિમિનેશન મેથડથી જ આવા સમ છે એ સોલ્વ કરે. 72 નંબરનો ક્વેશ્ચન છે. ઇફ અ કેપેસિટર ઓફ 20 માઇક્રોફેરાડ ઇઝ ચાર્જ વિથ અ પોટેન્શિયલ ડિફરન્સ ઓફ 10⁻4 વોલ્ટ, then the charge on plates of capacitor will be blank કુલમ. તો ચાર્જીસ ફાઇન્ડ કરવાના છે. હમણાં જ મેં તમને કીધું હતું ફોર્મ્યુલા છે Q = CV. તો ચાર્જીસ આપેલા છે આપણને 20 છે, તો 20 × 10⁻6. પોટેન્શિયલ ડિફરન્સ આપણને આપેલો છે 10⁴ પાવર. સિમ્પ્લિફાઈ કરીએ તો 20 × 10⁻2 -2 અને -2 ને આની સાથે મલ્ટીપ્લાય કરો તો આપણો આન્સર થઈ જાય 0.2. ઓપ્શન એ આપણો આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 73માં એવું આપેલું છે ધ કેપેસિટન્સ ઓફ પેરેલલ પ્લેટ કેપેસિટર ઇઝ C ઇફ ધ ડિસ્ટન્સ બિટવીન ધ ટુ પ્લેટ્સ ઇઝ હાફ, ધેન ધ ન્યૂ કેપેસિટન્સ વિલ બી. તો નવું કેપેસિટન્સ કેટલું થશે એ આપણે ફાઇન્ડ કરવાનું છે. હવે આની અંદર છે ને તમને બેઝિક ફોર્મ્યુલા આવડતી હોય તો બી આ સમ થઈ જાય. ε0A/D છે. હવે ડિસ્ટન્સ આપણને કેટલું કરવાનું કીધું છે? અડધું કરવાનું કીધું છે. તો અહીંયા પ્રપોઝનની અંદર ઇન્વર્સલી પ્રપોઝનમાં છે, તો આ 1/2 થાય તો તમારું જે કેપેસિટન્સ છે એ કેટલું થઈ જાય? ડબલ વધી જાય. આ 2 ઉપર આવી જાય એટલે એ થઈ જશે 2C. ઓપ્શન બી આપણો આન્સર થશે. પ્રપોઝનાલિટીની તમને ખબર હોય તો આવા જ્યારે તમને ક્વેશ્ચન પૂછે કે હાફ થાય છે કે ડબલ થાય છે કે ટ્રિપલેટ થાય છે કે કંઈ પણ તમને કે ગમે એટલા ટાઈમ્સ વધે, પ્રપોઝનાલિટીની તમને ખબર હોય. સપોઝ કંઈ એરિયો પૂછ્યો હોત, અહીંયા એવું કીધું હોત કે કેપેસિટન્સ એ હાફ થાય છે, તો એરિયા કેટલો થશે? તો એ પણ હાફ જ થઈ જાય, કારણ કે ડાયરેક્ટલી પ્રપોઝનમાં છે.
પણ અહીંયા આપણને ડિસ્ટન્સ અડધું કરવાનું કીધું છે, તો કેપેસિટન્સ છે આ 2 ઉપર જતો રહેશે, એટલે કેપેસિટન્સ એ ડબલ થઈ જશે. આવી રીતે પ્રોપોઝનાલિટી ખબર હોય, ફોર્મ્યુલા ખબર હોય તો પ્રોપોઝનાલિટીની ખબર પડે. એટલે મેં અગાઉ પણ તમને કીધું છે કે બધા ફોર્મ્યુલા, ડેફિનેશન્સ, એસઆઈ યુનિટ્સ અને કન્વર્ઝન, આટલી વસ્તુ છે એ કમ્પલસરી ફિઝિક્સ કરવું હોય તો ગોખી નખાય, તો ફિઝિક્સની અંદર સારા માર્ક કવર કરી શકાય. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એમાં એવું આપેલું છે કે ટુ ઓબ્ટેન 2 ફેરેડ કેપેસિટન્સ ઇન અ સિસ્ટમ ઓફ 2 કન્ડક્ટિંગ પ્લેટ્સ કેપ્ટ 2 મિલીમીટર અપાર્ટ, ધ એરિયા ઓફ ઇચ પ્લેટ વિલ બી. એપ્સાલોન 0ની વેલ્યુ આપણને આપેલી છે 8.85 × 10⁻12 ઇન MKS. તો એરિયા આપણે ફાઇન્ડ કરવાનો છે, તો A ઇઝ ઇક્વલ્સ ટુ ફોર્મ્યુલા થઈ જશે CD અપોન એપ્સાઇલોન 0. તો કેપેસિટન્સ છે 2 ફેરાડ, ડિસ્ટન્સ છે એ 2 mm કરવાનું છે, તો 2 mm કરીએ તો 0.002 મીટરની અંદર કન્વર્ટ કરીએ તો આટલું થઈ જાય. અને અહીંયા થઈ જશે 8.85 × 10⁻12. હવે આને તમે સિમ્પ્લિફાઈ કરો તો ઓલમોસ્ટ તમારો 4.51 આન્સર છે આવે. હવે એ આન્સર પાછો 3માં છે, તો તમારે આની અંદર ખાલી પાવરની ગેમ છે એ રમવાની છે. પાવરની અંદર તમે સિમ્પ્લિફાઈ કરી શકો, તો અહીંયા -12 છે, અહીંયા બીજી 3 પાવર છે, તો ટોટલ થઈ જશે પાવર 8. તો ઓપ્શન સી આપણો આન્સર થશે 4.51 × 10⁸. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ટેકિંગ અર્થ એઝ અ સ્ફેરિકલ કંડક્ટર ઓફ રેડિયસ 6408 કિલોમીટર, એનું કેપેસિટન્સ કેટલું થશે? હવે આવું જ્યારે પૂછે ત્યારે આવા કેપેસિટન્સની ફોર્મ્યુલા છે 4πε0r. રાઉન્ડ સરફેસ છે એટલે 4πε0r થશે. આની અંદર રેડિયસની વેલ્યુ પુટ કરી દઈએ, આમ તો r/k કરી નાખશો તો એ થઈ જશે. રેડિયસની ફોર્મ્યુલા છે, રેડિયસની વેલ્યુ છે 6408 અને કિલોમીટર છે એના મીટરમાં કન્વર્ટ કરીએ તો ઇન્ટુ થઈ જશે 10⁻3 અને કેની વેલ્યુ છે 9 × 10⁹. હવે 9થી તમે કટ કરો તો 9 9 7 છે, 7 વાળો આન્સર હોય એ આપણો આન્સર બને, એટલે 712 આ એક જ છે. અને સિમ્પ્લિફાઈ કરો, આખું કરવા ન બેસવું હોય તો આટલું આપણને ખબર પડી જાય તો બી આન્સરનું તમે સોલ્યુશન કરી શકો. તો 712 માઇક્રોફેરેડ એ આપણો આન્સર થશે. તો અહીંયા સુધી આજે આપણે રાખીએ છીએ. ફરીથી આગળના MCQ સોલ્વ કરશું. જો કન્ટેન્ટ તમને ગમતું હોય, સમજવાની, સાંભળવાની મજા આવતી હોય, જોવાની મજા આવતી હોય, તૈયારીની અંદર તમને બેનિફિટ દેખાતો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા ફ્રેન્ડ્સની સાથે વિડીયોને શેર કરજો, લાઇક કરજો, અને કંઈ સજેશન્સ હોય અથવા તો તમને વિડીયો કેવો લાગ્યો એ પણ કોમેન્ટની અંદર જરૂર લખજો. ઓકે, ફરી મળીએ નવા કન્ટેન્ટ સાથે. થેન્ક યુ.